પ્રશ્ન 1. અધ્યાપન સૂત્રનો પાયો કયો છે? એ. સામાજિક, બી. તાત્વિક, સી. મનોવૈજ્ઞાનિક, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. મનોવૈજ્ઞાનિક. પ્રશ્ન 2. અધ્યાપન સૂત્રો કોની નિપજ છે? એ. નિરીક્ષણ, બી. અનુભવ, સી. વિચાર, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 3. શિક્ષણના સૂત્રો અધ્યાપનના ગુણ સિદ્ધાંત છે એવું કોણે કહ્યું છે? એ. ડૉક્ટર જે. વોલ્ટન, બી. નોર્મન કાઉડર, સી. સ્ટીફન કોર, ડી. હર્બર્ટ સ્પેન્સર. સાચો જવાબ છે એ. ડૉક્ટર જે. વોલ્ટન. પ્રશ્ન 4. કોણે ક્રિયાત્મક સંશોધનને કેળવણીની સિંચાઈ યોજના કહી છે? એ. પ્રવીણ દરજી, બી. ડૉક્ટર ગુણવંતભાઈ શાહ, સી. મહાત્મા ગાંધીજી, ડી. રઘુવીર ચૌધરી. સાચો જવાબ છે બી. ડૉક્ટર ગુણવંતભાઈ શાહ. પ્રશ્ન 5. ક્રિયાત્મક સંશોધનનું પ્રથમ સોપાન કયું છે? એ. મૂલ્યાંકન, બી. સમસ્યા ક્ષેત્ર, સી. ઉત્કલ્પના, ડી. સમસ્યા. સાચો જવાબ છે ડી. સમસ્યા. પ્રશ્ન 6. ક્રિયાત્મક સંશોધનની સમસ્યા કેવી હોય છે? એ. સામાજિક, બી. આર્થિક, સી. શાળાકીય, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે સી. શાળાકીય. પ્રશ્ન 7. નીચેનામાંથી કયા ક્ષેત્રો ક્રિયાત્મક સંશોધનના છે? એ. સમાજશાસ્ત્ર, બી. શિક્ષણ, સી. મેડિસિન અને નર્સિંગ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 8. IGNOUની સ્થાપના કયા વર્ષ દરમિયાન થઈ? એ. 1989માં, બી. 1985માં, સી. 1975માં, ડી. 1965માં. સાચો જવાબ છે બી. 1985માં. પ્રશ્ન 9. પહેલાંની શિક્ષા પ્રણાલી 10+2ની પેટર્ન રદ કરી કઈ નવી પેટર્ન અનુસરવામાં આવી? એ. 5+3+3+4, બી. 5+3+3+2, સી. 5+3+2+4, ડી. 5+2+3+4. તો સાચો જવાબ છે એ. 5+3+3+4. પ્રશ્ન 10. કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડ એટલે શું? એ. GASE, બી. CIET, સી. CBSE, ડી. CEBE. સાચો જવાબ છે ડી. CEBE. પ્રશ્ન 11. NPST ક્યાં સુધી વિકસિત કરી શિક્ષકો માટેના વ્યવસાયિક ધોરણો સજ્જ કરવાનું લક્ષ્ય NEP 2020માં છે? એ. 2025માં, સી. 2030માં, સી. 2022માં, ડી. 2035માં. સાચો જવાબ છે સી. 2022માં. પ્રશ્ન 12. GSQAC કોના નેજા હેઠળ કામ કરે છે? એ. સમગ્ર શિક્ષા, બી. GCERT, સી. GSSTB, ડી. GSHSEB. સાચો જવાબ છે બી. GCERT. પ્રશ્ન 13. દર વર્ષે ઓછામાં ઓછા 50 કલાકની શિક્ષકો આચાર્યોને તાલીમ આપવાનું ધ્યેય શાના અંતર્ગત છે? એ. CPD, બી. OSD, સી. CMP, ડી. OPD. સાચો જવાબ છે એ. CPD. પ્રશ્ન 14. મૂળભૂત સાક્ષરતા વંચિત વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી શિક્ષક રેશિયો કેટલો છે? એ. 32:2, બી. 20:1, સી. 25:5, ડી. 30:1. સાચો જવાબ છે સી. 25:5. 15. ઈ કોન્ટેન્ટ માટે તમે શાનો ઉપયોગ કરશો?
એ નિષ્ઠા પ્લેટફોર્મ, બી પરખ, સી સ્વયંપ્રભા, ડી દીક્ષા પોર્ટલ. ઈ કન્ટેન્ટ માટે સાચો જવાબ છે ડી દીક્ષા પોર્ટલ. પ્રશ્ન 16. 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ BA, BSc, BEdનો કોર્સ કઈ યુનિવર્સિટી ચલાવે છે? એ III, બી IITE, સી IFTC, ડી IIT. સાચો જવાબ છે બી IITE. પ્રશ્ન 17. નેશનલ નોલેજ કમિશનની સ્થાપના ક્યારે થઈ? તેના અધ્યક્ષ કોણ હતા? એ 2005 સામ પિત્રોડા, બી 2004 રામમૂર્તિ, સી 1995 જનાર્દન રેડ્ડી, ડી 1994 યશપાલ. સાચો જવાબ છે એ 2005 સામ પિત્રોડા. પ્રશ્ન 18. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું કેટલી ભાષામાં ડ્રાફ્ટિંગ થયું હતું? એ 25 ભાષામાં, બી 17 ભાષામાં, સી 22 ભાષામાં, ડી 19 ભાષામાં. સાચો જવાબ છે સી 22 ભાષામાં. પ્રશ્ન 19. નીચેના પૈકી કયા જિલ્લાઓમાં ડાયટ હાલ કાર્યરત નથી? એ છોટાઉદેપુર, દેવભૂમિ, દ્વારકા, બી પોરબંદર, સી અરવલ્લી, તાપી, ડી મોરબી, દાહોદ. સાચો જવાબ છે એ છોટાઉદેપુર, દેવભૂમિ, દ્વારકા. પ્રશ્ન 20. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વોકેશનલ કોર્સની જોગવાઈ કયા ધોરણથી છે? એ ધોરણ 3, બી ધોરણ 4, સી ધોરણ 6, ડી ધોરણ 8. સાચો જવાબ છે સી ધોરણ 6. પ્રશ્ન 21. NCERTમાં આર શું દર્શાવે છે? એ પ્રશિક્ષણ, બી સંશોધન, સી શિક્ષણ, ડી સંસાધન. સાચો જવાબ છે બી સંશોધન. પ્રશ્ન 22. NCF 2005 સાથે કોનું નામ જોડાયેલું છે? એ દીપક મહેતા, બી રાજીવ ગાંધી, સી પ્રોફેસર યશપાલ, ડી સામ પિત્રોડા. સાચો જવાબ છે સી પ્રોફેસર યશપાલ. પ્રશ્ન 23. અધ્યાપકોના પગાર નિર્ધારણ કયા કમિશન દ્વારા સૌપ્રથમ કરવામાં આવેલું છે? એ રાધાકૃષ્ણન કમિશન, બી હાર્ટોગ કમિશન, સી સેડલર કમિશન, ડી કોઠારી કમિશન. સાચો જવાબ છે એ રાધાકૃષ્ણ કમિશન. પ્રશ્ન 24. 3Hની કેળવણીની વાત કઈ પદ્ધતિમાં છે? એ ભાર વિનાનું ભણતર, બી ઓપરેશન બ્લેકબોર્ડ, સી MLL, ડી નઈ તાલીમ. સાચો જવાબ છે ડી નઈ તાલીમ. પ્રશ્ન 25. UGCની જગ્યાએ હવે કયું કમિશન કામ કરે છે? એ HECI, બી કોઠારી કમિશન, સી નેશનલ કોલેજ કમિશન, ડી RUSA. સાચો જવાબ છે એ HECI.